નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળીના તહેવારને લઈને અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેમાં હોલિકા દહન સમયે રોડ અને રસ્તાને નુકસાન ન થાય એના માટે દરેક સોસાયટીને દરેક વોર્ડ અને ઝોન દ્વારા રેતી અને ઈંટનો જથ્થો પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને જેટલી માંગણી હશે એટલો જથ્થો સોસાયટીને આપવામાં આવશે। હવે હોળી પ્રગટાવતા પહેલા આ રેતી અને ઈંટ જમીન પર પાથરવાની રહેશે, જેથી કરીને રોડને થતું જે નુકસાન છે અટકાવી શકાય। આ પ્રકારે હોલિકા દહન કરવાથી રોડ અને રસ્તાને નુકસાન થતું નથી। મોટા ભાગે લોકો સોસાયટીની બહાર અથવા તો રોડ રસ્તાઓ પર હોલિકા દહન કરતા હોય છે અને એટલા જ માટે કોર્પોરેશન દ્વારા આ ઈંટ અને રેતીનો જે જથ્થો છે એ ફ્રીમાં આપવામાં આવશે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।